નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવી જીપીએસસી દ્વારા લેવાતી અને ગુજરાત સરકારની એકદમ રિસ્પેક્ટેડ પોસ્ટ એટલે કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર આવી ગઈ છે. હા મિત્રો, રાજ્ય વેરા નિરીક્ષકની ભરતી આવી ગયેલ છે અને એના માટે 300 જગ્યાઓ છે. આપણે આ લેક્ચરની અંદર આ ભરતી અંગેના ફોર્મ ક્યારથી ભરાશે, એના માટેની લાયકાત શું છે, પરીક્ષાઓના તબક્કા કેટલા છે, એનો અભ્યાસક્રમ કેવો છે, આ દરેક વિશે આપણે માહિતી લેવાના છીએ. તો ચાલો મિત્રો, મારી સાથે બનાયેલા રહો અને અમારી આ ચેનલ દિવ્યજ્યોત એજ્યુકેશનને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. બરાબર, તો ચાલો મિત્રો આગળ વધીએ. હા મિત્રો, તમને સૌપ્રથમ આ ભરતી અંગે માહિતી આપતા પહેલાં પણ આ ભરતી જેના માટે છે એ એસટીઆઈ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની જે ભરતી છે એ ભરતીમાં આ જે ઓફિસર જે બનશે, આ જે ઇન્સ્પેક્ટર બનશે એની કાર્યપ્રણાલી કેવી હોય છે, બરાબર, એના સત્તા, કાર્ય અને ફરજ એ કેવી પ્રકારની હોય છે એ આપણે પહેલાં સમજીએ. તો મિત્રો, એક વસ્તુ હું તમને જણાવી દઉં કે એસટીઆઈ જે છે એ ગુજરાત સરકારના કમિશનરેટ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અંતર્ગત કાર્ય કરે છે અને સરકારનો વહાલો ડિપાર્ટમેન્ટ છે, કારણ કે એ રેવન્યુ જનરેટ કરે છે. એટલા માટે આ જે પોસ્ટ છે એ કહેવાય ને કે એકદમ મોભાવાળી પોસ્ટ છે. બરાબર, લોકો એવું વિચારતા હોય છે કે આ પોસ્ટની અંદર શું કહેવાય કે દોડાદોડીને આ તે વધારે હોય છે, પણ હા, દોડાદોડી હોય છે, તમને શું કહેવાય એક મોભો મળે છે, કારણ કે તમારે એ લોકો સાથે લડવાનું હોય છે કે જે લોકો ટેક્સ પે કરતા હોય છે. બરાબર, એટલે જોઈએ કે આમાં કયા કયા પ્રકારના શું કહેવાય તમને ફાયદાઓ મળે છે. બરાબર, એમાં તમને વ્હીકલ્સ, જે તમે જે શું કહેવાય તમારી ડ્યુટી કરવા જાઓ છો ત્યારે તમને વ્હીકલ આપવામાં આવે છે, એક યુનિફોર્મ આપવામાં આવે છે. મેં અહીંયા બાજુમાં આપેલું જ છે, હા, ખાખી તમને આપવામાં આવે છે. સાથોસાથ જરૂર પડે, જરૂર જણાય તો તમને ગન પણ આપે છે, પણ એ પણ તમને શું કહેવાય જ્યારે તમે અરજી કરો છો અને તમને એવી રિક્વાયરમેન્ટમાં લાગે કે અહીંયા ગન જોઈએ છે, કારણ કે જ્યારે તમે રેડ પાડવા જાઓ છો, બરાબર, જીએસટી કલેક્શનને સંલગ્ન જ્યારે તમને એવા મતભેદો ઊભા થાય છે અને તમને એવું લાગે છે કે અહીંયા મારે ગનની જરૂર પડશે, તો તમને ગન ફાળવવામાં આવે છે. જોકે પોલીસ પ્રોટેક્શન તો સાથે હોય જ છે, પરંતુ જરૂર જણાય તો તમને ગન આપવામાં આવે છે. લીગલ પ્રોટેક્શન પણ તમને હોય છે, કારણ કે આ જે જવાબદારી જે છે એની અંદર ન્યુસન્સ પણ ઘણા બધા રહેલા હોય છે, કારણ કે જે ટેક્સનું કરચોરી જે કરતા હોય છે એ થોડા માથાભારે લોકો હોય છે, તો એની સાથે મતભેદો ઊભા થતા હોય છે અને લીગલ પ્રોટેક્શનની જરૂરિયાત ઊભી હોય છે, તો એ લીગલ પ્રોટેક્શન પણ તમને આમાં મળતું હોય છે. બરાબર, હવે સત્તા, કાર્ય અને ફરજની અંદર મેં અહીંયા તમને જે જણાવેલું છે કે એક એસટીઆઈ જે છે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એ કયા કયા પ્રકારના કાર્યો કરે છે. તો પહેલું કાર્ય હોય છે એનું પાવર ઓફ એસેસમેન્ટ એન્ડ ઓડિટ. બરાબર, એ જીએસટી સંલગ્ન બાબતની અનુસંધાને એ ઓડિટ પણ કરી શકે છે, ગમે તે જગ્યાએ જઈ અને ત્યાં જઈ એનું એસેસમેન્ટ કરે છે અને ઓડિટ પણ કરે છે. બરાબર, જોકે આ જે શું કહેવાય કાર્ય જે છે એ આસિસ્ટન્ટ કમિશનરનું હોય છે, પણ આસિસ્ટન્ટ કમિશનર છે એ દરેક જગ્યાએ ન પહોંચી વળે, તો એ એસટીઆઈની પણ નિમણૂક કરે છે કે ભાઈ તમે આ જગ્યાએ જાઓ અને આ કાર્ય તમે કરો, અને એ આપણા શું કહેવાય સેક્શન 66ની અંદર આપેલું છે. ત્યારબાદનું એનું બીજી કાર્ય હોય છે કે પાવર ઓફ ઇન્સ્પેક્શન એન્ડ સર્ચ. એ જે તે જગ્યાએ જઈ અને એ જગ્યાનું ઇન્સ્પેક્શન કરી શકે છે કે એણે જે આપેલા ડોક્યુમેન્ટ છે અને વાસ્તવિકતા શું છે એ ત્યાં જઈ અને તે જાણી શકે છે. ત્રીજી બાબત છે પાવર ઓફ ઇન્વેસ્ટિગેશન. બરાબર, જે જોઈન્ટ કમિશનરને મળેલું છે ને જોઈન્ટ કમિશનરને આધીન એસટીઆઈને આપવામાં આવે છે. ત્યારબાદ હોય છે પાવર ટુ સીઝ. એ ધારે તો જે મિલકત છે, જે ડોક્યુમેન્ટ છે એને સીઝ પણ કરી શકે છે. બરાબર, ત્યારબાદનું આપણે ફરજ જોઈએ તો પાવર ટુ ડિટેન ઓર એરેસ્ટ. બરાબર, એ વ્યક્તિની
જે કાંઈ કાર્યપ્રણાલીની અંદર આવતા સંસાધનો છે એને ડિટેન કરી શકે છે અને સાથોસાથ એરેસ્ટ પણ કરી શકે છે. આ બાબતમાં પોલીસ પ્રોટેક્શન હોવું જરૂરી હોય છે, એટલે પોલીસ પ્રોટેક્શનની સાથે એ કાર્ય કરે છે. બીજી વસ્તુ છે પાવર ટુ સમન પર્સન ટુ ગીવ એવિડન્સ એન્ડ પ્રોડ્યુસ ડોક્યુમેન્ટ. બરાબર, સેક્શન 70 ની આધીન એસટીઆઈ જે છે એ એસટીઆઈ છે એ સમન બોલાવવું એટલે કે એ પોતાની ઓફિસે એ વ્યક્તિને કહે છે કે ભાઈ તમે આ પ્રકારના ડોક્યુમેન્ટ મને ઓફિસે આપી જાઓ, એટલે કે વ્યક્તિને ત્યાં બોલાવી જાય છે. હા મિત્રો, એક આજે મેં વાત કરી છે પાવર ટુ ડિટેન ઓર એરેસ્ટ. એમાં એવું છે કે તમે વ્યક્તિને એરેસ્ટ કરી શકો છો, પણ એને 24 કલાકની અંદર તમારે મેજિસ્ટ્રેટની સમક્ષ હાજર કરવાનો હોય છે. બરાબર. ત્યાર પછીનો જે મુદ્દો છે એ પાવર ઓફ એન્ફોર્સમેન્ટ એન્ડ રિકવરી. એન્ફોર્સમેન્ટ અને રિકવરીના પણ તમને પાવર આપેલા હોય છે, જે સેક્શન 154ની આધીન હોય છે. અને છેલ્લો જે છે એ સેક્શન 157 છે, જે ખૂબ જ મહત્ત્વનો પાવર તમને આપેલો હોય છે કે તમને લીગલ પ્રોટેક્શન આ બાબતથી આપવામાં આવે છે. લીગલ પ્રોટેક્શન એવું હોય છે કે શું કહેવાય કે કારણ કે આની અંદર જે માથાકૂટો થતી હોય છે, જે જીએસટીનું કર ચોરી કરતા હોય છે, બરાબર, તો એ થોડા શું કહેવાય આપણી ઉપર અનલીગલ જે છે કેસ તમારી ઉપર નાખી દે છે, અને ત્યારે એને લડવા માટે તમને એક સ્પેશિયલ પ્રોટેક્શન આપવામાં આવે છે, એ સેક્શન 157ની અંદર આપવામાં આવે છે. આ મિત્રો, આ એસટીઆઈની ફરજો છે, એની સત્તા છે, એના કાર્યો છે. તો મિત્રો, આટલું જોતાં આપણને એવું લાગે છે કે આ પોસ્ટ છે એ વ્હાઇટ કોલરે છે અને સાથોસાથ તમને એક યુનિફોર્મ પણ આપે છે. બરાબર. આના લીધે તમારી અંદર તમારો જે સામાજિક દરજ્જો છે એ ખૂબ જ ઉભરી આવે છે. તો મિત્રો, એક સારામાં સારી પોસ્ટ છે. સૌપ્રથમ પહેલાં બઢતી દ્વારા પણ આ ભરતી કરવામાં આવતી હતી કે જે સુપર સિનિયર ક્લાસ 3ની અંદર ક્લાર્ક તરીકે, સિનિયર ક્લાર્ક તરીકે કામ કરતા હોય આ વિભાગની અંદર, તો એને શું કહેવાય એની બઢતી કરી, એનું પ્રમોશન કરી અને એસટીઆઈ તરીકે એની નિમણૂક કરવામાં આવતી. બરાબર, જે બીજા તબક્કાની અંદર આવતું, અને તે કાર્ય પણ જીપીએસસી જ કરતી હતી. પરંતુ હવે ડાયરેક્ટ આ એસટીઆઈની ફરજ જે પોસ્ટ છે ડાયરેક્ટ પરીક્ષા દ્વારા પણ તમને હવે એની ભરતી કરવામાં આવે છે. તો આ વર્ષે આ પોસ્ટ માટે 300 જગ્યાઓ પડી છે અને આવનારી 12 ઓગસ્ટ 2024થી ફોર્મ ભરાવાની શરૂઆત થશે. હા મિત્રો, નોટ કરી લેજો, 12 ઓગસ્ટ 2024થી ફોર્મ ભરાવાની શરૂઆત થશે. 12 ઓગસ્ટ 2024 બપોરના 1 વાગ્યાથી લઈ અને 31 ઓગસ્ટ 2024 ત્યાં સુધી ફોર્મ ભરાવાની પ્રક્રિયા ચાલશે. તો મિત્રો, વહેલી તકે આ ફોર્મ ભરી દેજો. બહુ સારામાં સારી પોસ્ટ છે. અને બીજી વાત એ કહેવી કે આ પરીક્ષા પદ્ધતિ અને એનો અભ્યાસક્રમ કયા પ્રકારનો હોય છે. તો મિત્રો, એસટીઆઈ જીપીએસસી દ્વારા પરીક્ષા લેવામાં આવે છે અને એ 2 તબક્કાની અંદર પરીક્ષા હોય છે. પહેલો તબક્કો હોય છે પ્રાથમિક પરીક્ષા, એટલે કે પ્રિલિમિનરી ટેસ્ટ, અને બીજી જે પરીક્ષા હોય છે એ મેઇન, બરાબર, એટલે કે મુખ્ય પરીક્ષા હોય છે. પ્રિલિમિનરી જે ટેસ્ટ હોય છે એ 200 માર્ક્સનું પેપર હોય છે. કેટલા માર્ક્સનું પેપર હોય છે? 200 માર્ક્સનું એ પેપર હોય છે. પ્રિલિમિનરી પરીક્ષા છે એ 200 માર્ક્સની હોય છે. 200 માર્ક્સ, બરાબર. અને ત્યારબાદ આની અંદર જે કટ ઓફ આવે છે અને તમે જો ક્વોલિફાય થાવશો તો તમને મેઇન પરીક્ષા છે, જે મુખ્ય પરીક્ષા છે એ તમને આપવામાં આવે છે. મુખ્ય પરીક્ષા છે એ 400 માર્ક્સની હોય છે. મુખ્ય પરીક્ષા 400 માર્ક્સની હોય છે, બરાબર. અને મુખ્ય પરીક્ષા 400 માર્ક્સની હોય છે. સંભવિત માર્ક્સ પણ એણે જે કાલે શું કહેવાય ન્યૂઝપેપર ફોર્મેટની અંદર જે વાત કરી હતી, જીપીએસએ ટ્વીટ કર્યું, એમાં એવું કીધેલું છે કે પ્રાથમિક પરીક્ષા છે એ ડિસેમ્બર મહિનાની અંદર લેવામાં આવશે. પ્રાથમિક પરીક્ષા ડિસેમ્બરની અંદર લેવામાં આવશે, આવનારા ડિસેમ્બર 2024ની અંદર, બરાબર.
તો આ પ્રાથમિક પરીક્ષા ડિસેમ્બર 2024ની અંદર લેવામાં આવશે, જેનું પરિણામ છે એ તમને મે 2025 મે સંભવિત છે મે 2025ની અંદર એનું પરિણામ આપી દેવામાં આવશે. અને આની જે આ પરિણામ આપ્યા પછી મેઇન પરીક્ષા જે છે, મુખ્ય પરીક્ષા, એ ઓગસ્ટ 2025ની અંદર લેવામાં આવશે. ઓગસ્ટ 2025ની અંદર આની મેઇન પરીક્ષા લેવામાં આવશે. બીજી વસ્તુ એ કહેવાની કે બની શકે તો મને એવું લાગે છે કે 2025ની અંદર જ તમને કદાચ જો તમે મુખ્ય પરીક્ષા પાસ કરો છો તો તમને 2025ની અંદર ડિસેમ્બર 2025 આવતા કદાચ તમે STI બની પણ જશો. એટલે કે 1 વર્ષની અંદર આ જે પરીક્ષા છે, આ જે ભરતી પ્રક્રિયા છે એ પૂરી કરવાની GPSCની સંભાવનાઓ છે, શક્યતાઓ છે. તો તમે સમજી ગયા કે ક્યારે મુખ્ય પરીક્ષા છે, ક્યારે એનું શું કહેવાય પેપર છે, શું કહેવાય ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે, એ બધું તમે સમજી ગયા. હવે આપણે સમજીએ છીએ કે લાયકાત. તો આમાં લાયકાત માત્ર કોઈ પણ પ્રકારના ગ્રેજ્યુએટ આની ઉપર આ ફોર્મ ભરી શકશે. અને તમારું ગ્રેજ્યુએશન જો ચાલુ હશે તો પણ તમે આનું ફોર્મ ભરી શકશો. બરાબર, એની ગ્રેજ્યુએટ, બરાબર, લાયકાત એની ગ્રેજ્યુએટ છે. બરાબર, એની ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકશે. બીજું એ કહેવાનું કે બસ મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. સિલેબસ જે છે, આ પરીક્ષા માટેનો જે સિલેબસ છે એ હું તમને જ્યારે જો કે સિલેબસની અંદર વાત કરીએ તો પહેલાં GPSC જે પ્રકારનો સિલેબસ આપતી હતી એ પ્રકારે જ એનો સિલેબસ રહે છે. જે થોડીક વાત કરું તો પ્રિલિમરી પરીક્ષા માટે જે સિલેબસ છે તેમાં ઇતિહાસ આવે છે. ઇતિહાસ, ત્યારબાદ આવે છે સાંસ્કૃતિક વારસો, ત્યારબાદ આવે છે બંધારણ, પછી ત્યારબાદ આવે છે ભારતની આર્થિક વ્યવસ્થા. બરાબર, ભારતની આર્થિક વ્યવસ્થા. ત્યારબાદ આવે છે ભૌતિક ભૂગોળ. પછીનો મુદ્દો આવે છે સાયન્સ એન્ડ ટેકનોલોજી. અને ત્યારબાદ આવે છે સાંપ્રત પ્રવાહો. બરાબર, મહત્વના સાંપ્રત પ્રવાહો એટલે કે કરંટ અફેર્સ. તો આટલા ટોપિક આની અંદર પ્રાથમિક પરીક્ષાની અંદર હોય છે, જે 200 માર્ક્સની હોય છે. 120 મિનિટની અંદર તમારે આ પેપર પૂરું કરવાનું હોય છે. અને તે પછીનો મુખ્ય પરીક્ષા જે છે, મુખ્ય પરીક્ષા છે એ 4 પેપરની અંદર હોય છે. પેપર 1, પેપર 2, પેપર 3 અને પેપર 4, જેમાં ગુજરાતી, અંગ્રેજી 100 માર્ક્સના હોય છે, પેપર 1 અને પેપર 2. અને ત્યારબાદ હોય છે જનરલ સ્ટડી, એક GS1 જે 100 માર્ક્સનું હોય છે, અને બીજું હોય છે GS2 એ પણ 100 માર્ક્સનું હોય છે. આમ કરીને 400 માર્ક્સનું પેપર આ હોય છે. બરાબર, તો આ પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા વિશેની મેં તમને વાત કરી. હવે પછીનો જે ડીપ જે સિલેબસ છે, જો કદાચ કોઈ પણ પ્રકારના ફેરફાર આવે છે તો એ હું તમને મારા નેક્સ્ટ લેક્ચરની અંદર તમને હું જણાવી જ દઈશ. તો મિત્રો, બહુ સારામાં સારી પોસ્ટ છે અને વહેલી તકે આ ફોર્મ ભરી દેજો. મિત્રો, તમને આપેલી માહિતી કેવી લાગી? જો સારી લાગી હોય તો અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મેક્સિમમ શેર કરજો. ધન્યવાદ.